હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે BSM 3ની અંદર મેથાફિઝિકલ પોએટ્સની અંદર CC 304ની અંદર જ્હોન ડની વિશે ભણવાનું છે. એનો ટાઈમનો જે છે એ 1573 અને 1631 છે, બરાબર. એનો સમયગાળો છે 1573થી માંડીને 1631 સુધીનો, બરાબર. હી બોર્ન 22 જાન્યુઆરી એન્ડ 1572 લંડન એન્ડ UK, એટલે કે તેનો જન્મ 22 જાન્યુઆરીના દિવસે 1572માં થયો હતો. ડેટ 13 માર્ચ 1631 લંડન UK, એટલે કે 31 માર્ચે 1631માં તેનું મૃત્યુ થયું હતું. લિટરી મૂવમેન્ટ એટલે કે મેથાફિઝિકલ પોએટ્રી, એ જેનું મેથાફિઝિકલ પોએટ્રી છે ને આધ્યાત્મિક કવિતાઓ લખે છે, બરાબર. ઓક્યુપેશન્સ પોએટ, પ્રેસ્ટીજ એન્ડ લોયર છે, બરાબર. એનું ઓક્યુપેશન એટલે એનું ધંધો શું છે એમ. John Donne was an English poet, scholar, solidite and secrets born into recents and familiar, who later become a cleric in the Church of England, બરાબર. એની અંદર એ કેવું કે ભાઈ આ જો જ્હોન ડોને છે ને ઇઝ ધ પિયોનિયર મેથાફિઝિકલ પોએટ્રી. He wrote a straight song and sonnet and elegiacs. His poetry can be into three categories and amounts: religious, trivial, expressed in canonicals language, and alignment of the strides run in his love poetry. A Yemen to God Father, his remarkable religious poem. His love poem are Confessions and Prayers. John Donne's strides reveals his critical mind of the process of Saul in the example of memorable strides. His poetry reveal in his philosophically subtly scholarship, and in it is a fine bending of the throat and devonations light and serious method, બરાબર. એટલે કે જ્હોન ડેની હતા ને જે એના વિશે જ્હોન ડેની જે હતા ને એના વિશેની આપણે માહિતી જોઈએ કે જે આધ્યાત્મિક કવિતાના પ્રણેતા હતા. તેમણે વ્યંગ, ગીતો, સોનેટો, કરુણ કાવ્યો લખ્યા હતા, બરાબર. તેમની જે કવિતાઓ હતી એ મનોહર, ધાર્મિક, વ્યંગ એમ 3 વર્ગોમાં વેચી શકાય છે. તેમની જે પ્રેમ કવિતાઓ હતી, સોનેટની બોલચાલ ભાષા જે વ્યક્ત કરવાનો પ્રેમી મૂડ હતો ને, એ જે ધર્મપિતાનું ગીત તેમની નોંધપાત્ર કવિતાઓ આપી હતી. તેમની પ્રેમ કવિતાઓની કબૂલાત, પ્રાર્થના, દંડના વ્યંગોનું વિવેચન પણ મનમાં પ્રગટ કર્યું હતું. આત્માની પ્રગતિ યાદગાર અને વ્યંગનું ઉદાહરણ છે, બરાબર. તેનું દર્શન સૂક્ષ્મતા જ્ઞાનને પ્રગટ કરે છે. જે વિચાર, ભક્તિ, પ્રકાશની ગંભીર જે પદ્ધતિઓ છે તેનું સુંદર મિશ્રણ કહેવામાં આવે છે, બરાબર. પછી જ્યોર્જ હર્બર્ટ is recognized that is a pivotal poet. That throughout his life he wrote a religious poems, some of them popular human, બરાબર. સમ ઓફ ધીસ પોપ્યુલર હ્યુમન, એટલે કે જે જ્યોર્જ હતા ને એ બહુ જ કહેવાય ને એ મુખ્ય જેમની લાઈફ હતી ને એ મુખ્ય કવિતા હતા. એ રિલિજિયસ એટલે કે ધાર્મિક કવિતાઓ તેમની જીવનમાં મહત્ત્વ ધરાવતું હતું, બરાબર. અને તેમને પોપ્યુલર જે મુખ્ય સ્ત્રોતો હતા ને કવિતાના જે એ લોકપ્રિય હતા, બરાબર. જ્યોર્જ હર્ટ હતા ને એમનો જન્મ ક્યારે થયો હતો? 3 એપ્રિલ, બોર્ન 3 એપ્રિલ 1593, ડેટ 1 માર્ચ 1633, નેશનાલિટી ઇંગ્લિશ, એજ્યુકેશન યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, વેસ્ટર્ન માઇન્ડ સ્કૂલ એન્ડ ટ્રેડમી કોલેજ, બરાબર. જ્યોર્જ હર્બર્ટ વોઝ અ વેલ્સ born in poet, is author and prestige of the Church of England. His poetry associates with a writing of the metaphysical poet and is recognized as one of the foremost British devotional lyrics. He was born into aristocratic and wealth family and largely raised in the England. એટલે કે જે મુખ્ય જે જ્યોર્જ હતા ને એ કેવા હતા કે જેમની કવિતાઓ ખૂબ જ પ્રખ્યાત હતી, બરાબર. આની અંદર નથી ખબર પણ હું મારી રીતે કહું છું કે જે એની કવિતાઓ હતી ને બહુ જ પ્રખ્યાત હતી, બરાબર. એ આધ્યાત્મિક તરફ જવાળા જે લોકસ્ત્રોતો છે ને લોકસ્ત્રોતોમાં એ પણ ખૂબ જ પ્રખ્યાત હતા. કિંગ ઓફ ધ ગ્લોરી એન્ડ પીસ ઇઝ ફેમસ એક્ઝામ્પલ ફોર ઇટ. હેનરી વાગુન કોલ્ડ ધ મોસ્ટ ગ્લેરિયસ સેન્ટ એન્ડ સીર. હી ઇઝ appreciates by their clarity of expressions. His poem is temple show that religious interest assiduously, and his loves the respect church in England. His poetry is no simple, homely language and good sense of humor. He also know about
એઝ લવર ઓફ હ્યુમેનિટી, બરાબર. એટલે કે જે જ્યોર્જ હર્બર્ટ હતા ને, તેમની કવિતાઓ લોકપ્રિય સ્ત્રોતો હતી. એમની ગ્લોરી કિંગ, શાંતિનો કિંગ પ્રખ્યાત ઉદાહરણો છે, જે હેનરી વોનને ખૂબ ભવ્ય અને સંત અને દ્રષ્ટા કહી શકાય. તેમની અભિવ્યક્તિ સ્પષ્ટ જે વાંચકો હતા ને એમાં ખૂબ પ્રશંસા કરવામાં આવતી. ધ ટેમ્પલ નામની જે એમની ધાર્મિક રુચિ દર્શાવે છે. ખાસ કરીને ઇંગ્લેન્ડના જે ચર્ચ હતા ને એની અંદર પ્રત્યેનો તેમનો આદર દર્શાવવામાં આવ્યો હતો. કવિતા સરળ અને એકદમ ઘરેલું હતી, જેની સારી રીતે રમૂજી પૂરી પાડવામાં આવેલી હતી. તેને માનવતાના પ્રેમી તરીકે પણ ઓળખવામાં આવે છે. રિચર્ડ ક્રેશો 1613 in 1649 is one of the major figures of the metaphysical poetry. His most popular work, Steps of the Temple. He was interested religious, so he religious poem. His religious poetry is expressed the metaphysical nature adherent religious faith. His poetry was influenced by the Spanish metaphysic. His poetry more emotional, thoughtful, and is remarkable the striking, fantastic comparisons. બરોબર. જે રિચાર્ડ્સ હતા ને, બરાબર, એમને કેવું હતું કે તેમની આધ્યાત્મિક કવિતાઓ પછી લોકપ્રિયતા એ બધું ધાર્મિકમાં રસ વધારે ધરાવતા હતા. કવિતાઓ વધારે લખતા હતા, બરાબર, જેનો ધાર્મિક વિશ્વાસ વ્યક્ત કરતા હતા અને સ્પેનિશની રહસ્યોની પ્રભાવિત હતા, વિચારશીલ વધારે હતા, બરાબર. એમનું જન્મ ધીસ બોર્ન 1602 લંડન, બરાબર, એમની ડેટ 20 ઓગસ્ટે થઈ હતી. રિચાર્ડ ક્રેશો વોઝ ઇંગ્લિશ પોએટ ઇન હાઈ સ્ક્રચ Anglo-Indians, alleged Roman Catholics, who was one of the major metaphysical poets in 7th century in literature. બરાબર. હેનરી વાગુન born in 17 April 62, date 20 April 1695, period 17th century, suppose Catherius Vagun. Henry Vagun was the world's metaphysical poets and another and translation writing in English, also physicians. Is published a collection of the poetry. They are poems 1614 6 and older sections 1651 1678. His poetry famous in of fantasy. એટલે કે તેમની તેમની જે હેનરી વાગુન હતા ને એમની કાવ્ય સંગ્રહોની પ્રકાશિત કરે હતા ને એ બધા કેવા આમ પ્રારંભિક રીતે જે હતા ને એ બધા બેન જોન્સનના પ્રભાવથી બનાવેલા હતા, કાલ્પનિક અને પ્રખ્યાત હતા, બરાબર. થોમસ ક્રૂ બોર્ન 1594 અને ડેટ 20 March 1639. Thomas Crew was an English poet among the Cavalier group of the Cavalier's poets. Okay, એટલે કે wrote a lyric. Edward Malwell was the English metaphysical poet. Strikes that political would set in the house is the common of the various time between 1659 and 1678. બરાબર. Edward Malwell called himself classical scholar. His famous poem in the Mysteries and the Delville's Bellatrix Odets and to coy the mysteries is worth the constituent of the substance of wits and passionates that argument and scholarly imagery. His poem reveal the theme of love and paratitisms. His poems are sweet, refined, and they are fine blending of fantasy and conscience. His poetry show their talent and scholarship. Marvell was the last metaphysical poet. માર્વેલ હતા ને જે એન્ડ્રોડ માર્વેલ એક પ્રકારનું કેવું કે શાસ્ત્રીય વિદ્વાન હતા પોતે, બરાબર. અને પોતાની જે લખેલી કવિતાઓ હતી ને ધ મિસ્ટ્રેટ, ધ ડેવિસિયર, ધ પેન્ટ્રિક ઓર્ડ્સ ટુ હિઝ મેસ્ટ્રિક્સ, તેમના કાવ્યમાં તેમના દરેક કાર્યમાં જે છે ચતુરાણપણું હતું, એમ એક જુસ્સો હતો એમની દરેક કામમાં. વિદ્વાનતાની છબી છુપાયેલી હતી. જે વિદ્વાન હોય ને એનું કામ કેવું હોય આપણને બધાને ખબર છે, જે એકદમ ટેલેન્ટેડ હોય એમ. તેમની કવિતાઓનો પ્રેમ દેશભક્તિનું વધારે પ્રદર્શિત કરતું હતું. અમુક લોકો કવિ કેવા હોય જેમના કાવ્યમાં દેશભક્તિની જ ભાવના છલકતી હોય, એ પ્રકારે તેમની કવિતાઓ એકદમ મીઠી અને શુદ્ધ હતી, જે આપણને આમ ગણી નહીં કહેતા કે આમ કાનને સાંભળે આમ કેટલું રમ્ય હોય એમ, એ ટાઈપનું હતું. તે કાલ્પનિક અને કલ્પનાઓથી સુંદર મિશ્રણ હતું. આપણે ઘણીવાર બેઠા હોય તો કલ્પના કરીએ તો કંઈ ના કંઈ પહોંચી જઈએ, અહીંયા બેઠા હોય ને લાગે દિલ્હી પહોંચી ગયા હોય, એ ટાઈપનું કે ભાઈ આપણે આ હાલ અહીંયા સુંદર જગ્યાએ ફરવા ગયા હોય, આ તે વરસાદ ચાલતો હોય તો આપણી કલ્પનાઓ કેવી ચાલતી હોય, એ ટાઈપ. તેમની કવિતાઓની પ્રતિભા શિષ્યવૃત્તિ દર્શાવેલ છે. તેમનું માર્વેલનો છેલ્લો આધ્યાત્મિક કવિ છે. માર્વેલ એડ્રુડ છે ને છેલ્લો જ કવિ છે આધ્યાત્મિકતાનો, બરાબર.
અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે, બરાબર. દરેક જણાએ પ્રશ્નની તૈયારી કરી લેવી. કંઈ પ્રશ્ન હોય તો પૂછી લેવો ઓનલાઈન.